ચાણક્યવુડાના મકાનમાં ખેલાયો ખૂની ખેલ। 22 વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો। વડોદરા શહેરના છેવાડામાં આવેલા કલાલી ચાણક્યવુડામાં રહેતા 22 વર્ષીય પવન ઠાકોરને 4 અસામાજિક તત્વોએ ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો। આ વિગત એવી છે કે વુડાના મકાનમાં લગ્ન પ્રસંગમાં ડીજે વાગતું હતું અને ડીજેમાં લોકો નશો કરીને ગમે તેમ ગાળો બોલતા હતા। તે સમયે કોઈએ પોલીસને 100 નંબર પર વર્ધી આપી અને ડીજે બંધ કરવા જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસ આવીને ડીજે બંધ કરાવી જતી રહી હતી। ત્યારબાદ પવન ઠાકોર અને તેના બહેન તેમના ઘરની બહાર બેઠા હતા। એટલામાં વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેમના માતા પવન પાસે આવીને તું એ પોલીસ બોલાવીને ડીજે કેમ બંધ કરાવ્યું એમ કહીને મારામારી અને બોલાચાલી શરૂ કરી દીધી હતી। ત્યારબાદ પવનને છોડાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી। મામલો વધારે બગડતા વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના 2 અન્ય મિત્રો આવી જતા પવનને ઢોર માર માર્યો હતો। તે સમય દરમિયાન વરરાજા પ્રકાશે પોતાની લગ્નની કટારી વડે પવન પર પેટના ભાગે તેમજ માથાના ભાગ ઉપર છાપરી ઘા કર્યા હતા। તેઓના ભાઈ અજય તેમજ અન્ય 2 ઈસમો દ્વારા પવનને પકડી રાખી વરરાજા પ્રકાશે ચપ્પુના ઘા મારી લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયા હતા। પવનની બહેન બૂમો પાડે એ પહેલા જ પવન બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો। ત્યારબાદ આજુબાજુમાં લોકો આવીને 108ને જાણ કરતા સયાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું। અટલાદરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી અને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। અમારા છોકરા નહીં આવીને મારી જવાનો શું કાયદો એનું કઈ બગાડવા જતા કે એના મોડવે જતા એનું ઘર છે આ ફ્લેટ એનો છે અને ત્રીજે મારે છોકરો ત્રીજે મારે ગરમી તો ઉતરીને અહીંયા ગાડી ઉપર તો બેહે નહીં એની ગાડીઓ છે તઈ તમારા છોકરો અહીં બેઠો તો કઈથી આવીને મારવાની શું જરૂર છે ને એ જઈને તમારો શું થાય છોકરો હે તમારો શું થાય છોકરો દાદી થવું એની હું મારા છોકરો એને મારા છોકરા એને છોકરાને બાપ નહીં મારે અને મારા આટલી વિધવા જવાન જે છોકરાને માર્યો એનું નામ શું છે? પવન છે એનું નામ। પવન સિવાય બીજા કોઈ છોકરાને મારવામાં આવ્યા? છોકરાને વાગ્યું છે પણ અમે હજુ અંધારામાં મેં જોયું જ નતું। બધાને ફટાફટ એને દવાખાને જ કોઈ લઈ જજો બધા બાવરા બની જઈને અહીં આગળ બેહોશ થઈ જાય। મારી છોકરી લોહી લવા નતું દદરતી છે તઈ દવાખાને મારી વહુ દવાખાને દદરતી છે બધા લોહે થઈ જાય કોઈ કશું અમને ભણ જ નહીં રહ્યું। અહીંયા બેન પરિવાર સાથે કેટલા લોકો રહે છે? એમના ઘરમાં 3 માં દીકરા છે 1 છોકરી